મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બુધવારે સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે। તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના મેદાનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો અને દિગ્ગજ નેતાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અજીત પવારના આજે બપોરે 11 કલાકે પૈતૃક ગામ કાટેવાડી ખાતે પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। થોડીવારમાં અંતિમ યાત્રા ગાંધીમાં સભાગૃહથી શરૂ થશે। અંતિમ યાત્રા વિદ્યાનગરી ચોક, ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈ મુખ્ય મેદાન સુધી પહોંચશે, જ્યાં સવારે 11 વાગે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવશે। પૂરા રાજકીય સન્માન સાથે અજીત પવારની અંતિમ યાત્રા યોજાઈ રહી છે અને અંતિમ સંસ્કાર 11 કલાકે થશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના આજે સવારે 11 વાગે બારામતી વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહો ક્ષત વિક્ષત થઈ ગયા હતા। અજીત પવારની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળ પરથી કરવામાં આવી હતી। તો દુર્ઘટનાગ્રસ્ત વિમાન સંપૂર્ણ રીતે ઉડાન ભરવા સક્ષમ હતું અને તમામ પ્રમાણપત્રો વેલિડ હતા। પાયલટ સુમિત કપૂર પાસે 15,000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો। જો કે ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે આ પ્લેન ક્રેશ થવાના કારણો અંગે। અને એક તરફ આજે અજીત પવારના અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ જોવા મળી રહી છે। તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના વતન કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે। પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ સામેલ રહેવાનું છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે તેવી शक्यता जोवा मળી रही है। नहीं करना है तो नहीं करना है, ऐसे स्पष्ट रूप से बोलने वाला, मुंह पे बात करने वाले और कुछ पीछे नहीं, आगे नहीं सोचना नहीं, जो करना है तो करना है। एक लोकप्रिय मॉस लीडर, जनता के हित के लिए, जनता के काम के लिए सदैव तत्पर रहने वाले लीडर को, नेता को हमने गंवाया है। महाराष्ट्र का बहुत बड़ा नुकसान हुआ है। सर, ये नुकसान कभी भर के नहीं निकलेगा। ऐसी कौन सी यादें हैं जो आपको अभी आगे लाइफ टाइम उनकी हमेशा याद रहने वाली? ये देखो, मैंने उनके साथ में तो स्टेट मिनिस्टर का काम किया, वो कैबिनेट मिनिस्टर थे, मैं स्टेट मिनिस्टर था 2-3 डिपार्टमेंट का, और तब से आज 25 साल उनके साथ में हमने साथ मिलकर काम किया है। उनकी एक खासियत थी कि समय हुआ, काम हुआ तो 1 मिनट भी अपने सामने बिठा देने, फालतू की बातें नहीं होना चाहिए। जब मैं बैठा था तो काम हो गया, चाहे मिनिस्टर में हूँ तो आप जरा कुर्सी खाली करो, दूसरे के ले दो। मुंह पे कोई बुराई ये नहीं, पर बहुत सारी यादें ऐसे कि हम लोग जब हम लोग कभी दौरे पर जाते थे तो दौरे पर जाते वक्त उनकी जो बात करने का ढंग था, काम करने का ढंग था, वो आम जनता की और लोगों के प्रति, देखो कैसा है कि कुछ लीडर ऐसे होते हैं जो केवल टाइम पास करते हैं, समय बिताते हैं। ये समय बिताते नहीं थे, समय का उपयोग करके जनता के लिए काम करना, ये उनका एक अच्छा स्वभाव था। और मैं तो ये सोचता हूँ कि इतने सालों से उन्होंने महाराष्ट्र के, आज जो महाराष्ट्र की प्रगति में उनका बहुत बड़ा योगदान है, बहुत बड़ा हिस्सा है। पण वेळेचं नुकसान झाले, महाराष्ट्राचं मोठं नुकसान झालेलं ते आता भरून निघणं शक्य नाही, तर काय पुढील पॉलिटिशियन जे असतील त्यांच्यासाठी काय तुमचं सांगणं आहे? कारण वेळेला पण महत्त्व दिलं पाहिजे किंवा असे हादसे घडतात बरं? नाही, हे हादसे खरं म्हणजे खरं तर फार आपण कधी कल्पनाच करू शकत नाही की असं